નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ આંબલિયા અભિષેક પર. સૌથી પહેલો પોઈન્ટ, આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. એવરીવેર ઇઝ બાયોલોજી એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલીએ, જેથી કરીને અહીંથી અપલોડ કરવામાં આવતા તમામ વિડીયો અને સારામાં સારી માહિતી નીટ અને ગુજકેટ જેવી એક્ઝામ માટેની તમને સરળતાથી ઘરે બેઠા મળી રહે. રાઈટ, આગળ વધીએ. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે આપણે જૈવ વિવિધતાની સંરક્ષણ શા માટે કરવું જોઈએ. એમાં 3 પ્રકારની દલીલ હતી: સંક્ષિપ્તવાદની દલીલ, વિસ્તારવાદની દલીલ, બરાબર, એટલે કે વ્યાપકવાદની દલીલ, અને ત્રીજી હતી નૈતિક દલીલ. સંક્ષિપ્ત દલીલમાં રોજિંદા જીવનનું મેં તમને કીધું હતું એ લખવાનું. વ્યાપક દલીલની અંદર તમારે પ્રકૃતિ વિશે લખવાનું, નિવસન તંત્ર વિશે લખવાનું છે, અને નૈતિક દલીલમાં આધ્યાત્મિક રીતે અને આપણી શું ફરજ છે એમના વિશે લખવાનું છે. અત્યાર સુધીના જે 4-5 લેક્ચર ભણ્યા આપણે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, યુનિટ નંબર 15 એના પરથી જો કદાચ તમને પણ એવો ખ્યાલ આવ્યો હોય કે નહીં, સાહેબે કીધું સાચી વાત છે, વી વોન્ટ ટુ ડાયવર્સિટી, વી વોન્ટ ટુ સેવ બાયોડાયવર્સિટી, આપણે જાતિ વિવિધતા અને જૈવ વિવિધતાને જો બચાવવી છે તો એ કઈ રીતે બચાવી શકાય? હાઉ વી ડુ કન્ઝર્વ બાયોડાયવર્સિટી, આપણે જૈવ વિવિધતાને કેવી રીતે બચાવી શકીએ, અને એ જ છે આપણો આ યુનિટનો છેલ્લો લેક્ચર. તો મેઇન ટોપિક એમનો આવે છે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું અથવા કેવી રીતે કરવું જોઈએ. બરાબર, પહેલી વસ્તુ તો બાળકો ફાઇનલ છે કે જે આંકડાઓ આપણને IUCN સંસ્થા દ્વારા મળ્યા 2004ના પુરાવા પ્રમાણે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર એન્ડ નેચરલ રિસોર્સિસના નિયમ પ્રમાણે 2004ના આંકડા પ્રમાણે છેલ્લા 500 વર્ષમાં 784 જાતિઓનો નાશ થઈ ગયો છે, અને ઘણી બધી છેલ્લા 20 વર્ષમાં 27 જાતિઓનો નાશ થયો છે. બાલી, જાવાન, સુમાત્રા અને કાસ્પિયન જેવી ઘણી બધી ઘણી બધી વાઘની જાતિઓ નાશ પામી છે. એના સિવાયના પણ ડોડો મોરેશિયસમાં જોવા મળતું, ક્વેગા આફ્રિકામાં જોવા મળે છે, થાઇલેશિયન ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, તેવી ઘણી બધી જાતિઓની નાશ થઈ ચૂકી છે. પણ આજનો લેક્ચર આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્કમાં પૂછાઈ શકે એમ છે, અને 2 માર્કમાં આમાંથી પ્રશ્ન નીકળી શકે એમ છે. 4 માર્કમાં તો પહેલો પ્રશ્ન એ છે કે આપણે જૈવ વિવિધતા અથવા જાતિ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું. શા માટે કરવું નહીં, કેવી રીતે કરવું. શા માટે કરવું પ્રશ્ન આવે તો ગયા લેક્ચરનો દલીલો વાળો પ્રશ્ન લખવાનો જવાબ. બરાબર, કેવી રીતે કરવું. પહેલી વસ્તુ એક ફાઇનલ થઈ કે આપણે બાયોડાયવર્સિટીને 100% બચાવવી તો પડશે જ. જો નહીં બચાવવામાં આવે તો એક સમય એવો દૂર નથી રહ્યો હવે કે જ્યાં મનુષ્ય પણ પોતાના અસ્તિત્વ ઉપર શૂન્ય થઈ જશે. કારણ કે સમગ્ર નિવસન તંત્રની અંદર સંપૂર્ણ એકમાત્ર માનવી જ મુખ્ય નથી. દરેક સજીવનું કંઈક ને કંઈક ઇકોસિસ્ટમ કે નિવસન તંત્રમાં એમનું મહત્વ છે, અને દરેક પોતપોતાનું કાર્ય બખૂબી રીતે, સારી રીતે નિભાવે છે. રાઈટ, તો નિવસન તંત્રને બચાવવા, જૈવ વિવિધતાને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ અને કેવી રીતે એનું સંરક્ષણ કરવું જોઈએ, એના માટે આપણી પાસે 2 અભિગમ, એપ્રોચ છે. પહેલો એપ્રોચ તમારી બુકમાં લખવામાં આવેલો છે, સ્વસ્થાન જાળવણી. બાળકો પહેલા તો આ શબ્દને સમજો, સ્વસ્થાન જાળવણી. સ્વસ્થાન જાળવણી એટલે શું?
દાખલા તરીકે મારે પણ જીરાફને બચાવવા છે, ચલો તો શું હું જીરાફને આફ્રિકામાંથી બધા જીરાફને આફ્રિકામાંથી ઇન્ડિયામાં ટ્રાન્સફર કરી દઉં, ગુજરાતમાં ટ્રાન્સફર કરી દઉં? નહીં. સ્વસ્થાન, જે સજીવ ચાહે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એ જ્યાં રહે છે તેના સ્થાનને જાળવણી, એનું સ્થાનને જાળવણી કરવી, એને જ્યાં રહે છે જે વનસ્પતિ જે પ્રાણી, કારણ કે બધી વનસ્પતિ અને બધા પ્રાણી બધી જગ્યાએ નથી રહી શકતા, બરાબર? તો જે પ્રાણી અને જે વનસ્પતિ જે સજીવ સૃષ્ટિ જ્યાં છે તેને કડકમાં કડક પ્રોટેક્શન આપવું, સુરક્ષા આપવું, જેથી તેની સલામતી જળવાઈ રહે, એને કહેવાય સ્વસ્થાન જાળવણી. બીજું કે એ જ્યાં રહે છે એનો મતલબ એમ કે તેને ત્યાંનું વાતાવરણ કુદરતી રીતે અનુકૂળ છે, એટલે એના વાતાવરણમાં કશું છેડછાડ ન કર્યા વગર એને પૂરેપૂરી સલામતી પ્રોવાઈડ કરવી, એને કહેવાય સ્વસ્થાન જાળવણી. બાળકો, સ્વસ્થાન જાળવણીથી એક બીજો પણ ફાયદો થાય છે. અમુક પ્રાણી અને અમુક પક્ષી કે અમુક વનસ્પતિની એવી જાત જે સ્થાનિકતા ધરાવે છે. શું ધરાવે છે? સ્થાનિકતા. સ્થાનિકતા એટલે શું? તો કે અમુક પક્ષી, પ્રાણી કે વનસ્પતિ કે સજીવની કોઈ પણ જાત એક માત્ર ને માત્ર ખાલી નાના વિસ્તાર પૂરતા જ હાજર હોય અને વિશ્વમાં બીજે ક્યાંય જોવા ન મળતા હોય તેને સ્થાનિક જાતિ તરીકે ઓળખાય છે. તો જો એ જ્યાં રહે છે ત્યાંના જ સ્થાનને જાળવણી કરી દે તો સ્થાનિકતાની જાતિ પણ ટકી રહે. ફોર એક્ઝામ્પલ, તમારી બુકમાં નથી આપ્યું પણ હું લખી શકું કે ભારતના અંદામાન અને નિકોબાર ટાપુની અંદર જોવા મળતી એક રોફોસ બબલર નામની જાતિનું પક્ષી છે, એને જો સ્વસ્થાન જાળવણીથી ટકાવી રાખવામાં આવે તો એ જાતિ ત્યાં ટકી રહેશે, કારણ કે એવી જાતિ બીજે વિશ્વમાં ક્યાંય છે જ નહીં, માત્ર ને માત્ર ભારતના અંદમાન નિકોબાર ટાપુમાં જ છે, રાઈટ? એવી જ રીતે વેળાવદર પાસે આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર કે કચ્છનું ઘુડખર, કચ્છના રણનું તો વિશ્વમાં ક્યાંય જોવા નથી મળતું. હવે એને અનુકૂળ રણ વિસ્તાર જેટલો છે એને જો સેપરેટ કરી દઈએ, અલગ કરી દઈએ, એને પૂરતી સુરક્ષા આપીએ તો શું થશે બાળકો? કે તે સ્થાનિકતા તરીકે ઓળખાઈ જશે અને તેને આપણે બચાવી શકશું, બરાબર? એને સેવ કરી શકશું. અને આપણો મેઇન હેતુ, આપણી યુટ્યુબ ચેનલનો મેઇન હેતુ, બાયોલોજીનો મેઇન હેતુ એ જ છે, સેવ નેચર, સેવ નેચરલ એન્ડ કીપ કામ ડાઉન, ઓલવેઝ લવ બાયોલોજી. કારણ કે એ છે તો આપણે છીએ, આપણે છીએ તો એ નથી, એવું નથી, બરાબર? સજીવ સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે તો તમે અને હું છીએ. કારણ કે તમારી અને મારી જન્મ પહેલાથી લઈ અને જન્મ પછી અને મૃત્યુ પછી પણ તમામ જરૂરિયાત પૂર્ણ કરે છે તો એ છે બાયોડાયવર્સિટી. બીજું કે જ્યાં લિમિટેડ વિસ્તારમાં જોવા મળતા હોય એને આપણે સ્થાનિકતાની જાતિ કીધું, એનું બીજું નામ છે એન્ડેમિઝમ. તમને પૂછે એન્ડેમિઝમ એટલે શું અથવા સ્થાનિકતા સમજાવો તો લખી શકાય કે કોઈ નાના એવા ઉપખંડમાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણી કે પક્ષીની જાતિ કે સજીવની જાતિ જે બીજા વિશ્વમાં ક્યાંય નથી તેને કહેવાય સ્થાનિકતા અથવા એન્ડેમિઝમ. તો આવી સ્થાનિકતાને પણ આપણે બચાવી શકીશું. ક્યારે? જ્યારે સ્વસ્થાન જાળવણી કરવામાં આવે તો. બીજો મુદ્દો બાળકો તમારી બુકમાં મોસ્ટ ટોપિક તરીકે ઓળખી શકાય એ છે હોટસ્પોટ. હોટસ્પોટ એટલે શું? તો કે એવો વિસ્તાર, કોઈ જમીનના ઉપરના ભાગનો એવો વિસ્તાર કે જ્યાં સૌથી વધુ સજીવ સૃષ્ટિ નો નાશ થતો હોય.
એ પણ સૌથી ઝડપી. હોટસ્પોટ એટલે એવો વિસ્તાર, મોબાઈલમાં હોટસ્પોટ આવે એ નહીં, બરાબર. હોટસ્પોટ એટલે એવો વિસ્તાર કે જ્યાં ખૂબ સજીવ સૃષ્ટિ હોય, ધ વેરિએશન ઓફ બાયોડાયવર્સિટી, જાતિ અને સજીવની ખૂબ મોટા પ્રમાણમાં વિવિધતા હોય, અને ઈ જ જાતિ વિવિધતા કે જૈવ વિવિધતાનું ઝડપથી નુકસાન કે નાશ થતો હોય એવા વિસ્તારને શું કહેવાય? હોટસ્પોટ. બરાબર. ધ્યાન આપજો, શરૂઆતમાં સમગ્ર વિશ્વમાં કુલ 25 હોટસ્પોટ હતા, કે 25 એવી જગ્યા છે આખા વિશ્વમાં હતી કે જ્યાં સૌથી વધુ જાતિ સજીવ સૃષ્ટિનો કે જૈવ વિવિધતાનો નાશ થતો જતો હોય, બરાબર. પણ પછીથી આ યાદીમાં 9 હોટસ્પોટ ઉમેરાતા ગયા અને તૈયાર થયા 25 + 9 એટલે 34 હોટસ્પોટ. ઇટ ઇઝ અ મોસ્ટ IMP MCQ તમારા માટે છે, ધ્યાન આપજો, બરાબર. શરૂઆતમાં માત્ર ને માત્ર 25 હોટસ્પોટ હતા, કે આખા વિશ્વની એવી 25 જગ્યા છે. હોટસ્પોટ પહેલા સમજજો, બરાબર, કે આખા વિશ્વની એવી 25 જગ્યા છે કે જ્યાં સૌથી ઝડપથી સજીવ સૃષ્ટિનો શું થતો જાય છે? નાશ થતો જાય છે, બરાબર. એવા 25 જગ્યાને એટલે કે હોટસ્પોટને ઓળખી. પરંતુ પછીથી જો ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું તો એવી 9 જગ્યા બીજી પણ મળી કે જેમાં સૌથી ઝડપથી સજીવ સૃષ્ટિ નાશ થતી જાય છે, એટલે એનો સમાવેશ પણ કેમાં કરવામાં આવી ચૂક્યો? હોટસ્પોટમાં. હાલના સમયમાં જો કોઈ સંખ્યા ગણવામાં આવે તો એ છે 34 હોટસ્પોટ. કેટલા? 34 હોટસ્પોટ. પણ બાળકો, આના કરતાંય આશ્ચર્ય એ છે કે ટોટલ આખા વિશ્વના 34 હોટસ્પોટમાંથી આખા વિશ્વના 34 હોટસ્પોટમાંથી 3 હોટસ્પોટ ભારતમાં છે. ખાસ ધ્યાન રાખજો, સમગ્ર વિશ્વના 34 હોટસ્પોટમાંથી 3 હોટસ્પોટ આપણા ભારતમાં છે. એનો મતલબ એમ કે અમુક દેશ એવા પણ છે જ્યાં હોટસ્પોટ છે જ નહીં, તો એ લોકો કેટલી સરસથી સજીવ સૃષ્ટિને બચાવતા હશે. આપણે એવા દેશો પાસેથી પણ કંઈક શીખ લેવી જોઈએ, બરાબર. તો એ દેશની સરકાર મહાન નથી બાળકો, સરકાર તો અહીંની પણ અલગ જ છે, એની આપણે ચર્ચા નથી કરવી, બરાબર. પણ ઈ દેશના નાગરિકો એવા છે કે જે બાયોડાયવર્સિટીને નુકસાન નથી પહોંચાડતા, અને આપણા અહીંના નાગરિકો કોઈ લાકડું કાપતા હોય, ઝાડ કાપતા હોય ને એને આપણે કહીએ ભાઈ સેવ ટ્રી, ઓલો કુવાડી લઈને આપણી પાછળ દોડે કે તારા બાપાએ ક્યાં વાવ્યું હતું, ત્યાંથી ચાલુ કરે, બરાબર. મહત્વનું એ છે કે જો ભારતના નાગરિકો જો વિચારે અને ધારે તો આ 3 હોટસ્પોટની નાશ થતી અટકાવવામાં ખૂબ સરળતા અને મદદ થઈ શકે એમ છે. બાળકો, આ અન્ય મોસ્ટ IMP MCQ છે. કયો? તો કે આ 3 હોટસ્પોટ છે એ કયા? તો એમાં પહેલું યાદ રાખજો, એમાં આવે છે ઇન્ડો બર્મા, બરાબર. ભારતની સરહદ ઇન્ડોનેશિયા અને બર્મા, કે જેનું પહેલા નામ હતું મ્યાનમાર, એવા 2 દેશની નજીક જે ભારતની સરહદ અડે છે, બરાબર, ટચ થાય છે એ સરહદ પર. બીજું આવે છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા. તમને મને ખ્યાલ છે કે ભારતનો હિન્દ મહાસાગરનો જે ભાગ છે એની નજીક હિન્દ મહાસાગરનું મોતી તરીકે ઓળખાતો એક દેશ
એટલે કયો છે? શ્રીલંકા. આ ભાગ પૂર્વ ભાગ છે અને આ ભાગ પશ્ચિમ ભાગ છે અને અહીંયા આપણું સરસ મજાનું રાજ્ય છે ગુજરાત. બરાબર. તો આ ગુજરાત રાજ્યથી લઈ અને આ પશ્ચિમ ભાગ અને શ્રીલંકા સુધીનો જે આટલો વિસ્તાર છે એને કયા નામથી ઓળખવામાં આવી દીધો છે? હોટસ્પોટ. એટલે પહેલું ઇન્ડો બર્મા, બીજું પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા સુધીનો વિસ્તાર અને ત્રીજું આવે છે હિમાલય. કારણ કે હિમાલયની અંદર પણ એટલી સજીવ સૃષ્ટિનો નાશ ઝડપથી થઈ રહ્યો છે, ચાહે પ્રાણી હોય કે ચાહે તે વનસ્પતિ હોય. તો તમને પ્રશ્ન એમ પૂછશે કે ભારતમાં નીચેનામાંથી કયો હોટસ્પોટ નથી? એટલે તમારે ત્રણેય હોટસ્પોટને ધ્યાન રાખવાના છે. પહેલો હોટસ્પોટ ભારતનો ઇન્ડો બર્મા છે, બીજો છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા સુધીનો વિસ્તાર અને ત્રીજો આવે છે હિમાલય. બરાબર. આમ સ્વસ્થાન જાળવણી જો કરવામાં આવશે તો આ બધી જ સજીવ સૃષ્ટિને, ચલો આપણે માની લઈએ કે બધા નહીં બચે, પણ આપણી કંઈક ને કંઈક ક્રિયાવિધિથી અમુક તો બચશે જ અને એનો લાભ આવનારી પેઢીને અથવા આપણને ખુદને મળી શકે છે. બરાબર. બીજું, જો તમામ હોટસ્પોટ નો જમીન વિસ્તાર ગણવામાં આવે, જમીન વિસ્તાર કે ભાઈ પહેલું હોટસ્પોટ છે, ટોટલ હોટસ્પોટ તો આપણને ખબર છે ટોટલ હોટસ્પોટ 34 છે. તો પહેલું હોટસ્પોટ છે એ 2 કિલોમીટરનું, બીજું હોટસ્પોટ 5 કિલોમીટરનું, ત્રીજું છે એ 10 કિલોમીટરનું, એમ ગણવામાં આવે તો પૃથ્વીના કુલ જમીન વિસ્તારથી 2% થી પણ ઓછો વિસ્તાર ધરાવે છે. આ એક આપણે વિચારી શકીએ કે ભાઈ કુલ હોટસ્પોટનો જમીન વિસ્તાર ગણાય તો પૃથ્વીના 2% થી પણ ઓછો વિસ્તાર છે. જે તે દેશમાં આવેલો જે તે હોટસ્પોટ ત્યાંના દેશના નાગરિક અને ત્યાંની ગવર્મેન્ટના સહયોગથી જો ચાલુ થઈ જાય બચાવવાનું કાર્ય, તો હું નથી માનતો કે હોટસ્પોટને જેટલી ઝડપથી નુકસાની થાય છે એટલી ઝડપથી થશે. કંઈક અંશે માનવીની પ્રવૃત્તિઓ સારી જો હશે તો હોટસ્પોટના ઘણા સજીવો, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિને બચાવી પણ શકશે. એ વસ્તુ આપણે ફાઇનલ નોટ કરી શકીએ. બરાબર. અને બીજું એક તમારી બુકમાં સેન્ટેન્સ લખવામાં આવ્યું છે કે જો કડક સુરક્ષા અને કાયદાકીય અમલવારી કરવામાં આવે તો હોટસ્પોટની 30% જેટલી વિવિધતાને બચાવી પણ શકાય છે. બરાબર. તો મને એ નથી સમજાતું ગવર્મેન્ટ અને સ્થાનિક લોકો કોની રાહ જોતા હશે? કરો સુરક્ષા કાયદાકીય અને કરો કાયદાકીય અમલવારી. બરાબર. પણ એક વસ્તુ ફાઇનલ છે કે જેમ સલમાન ખાનનો કેસ હતો, 20 વર્ષે પણ છેલ્લે એને જેલમાં જવું પડ્યું, કાળિયારને મારી નાખ્યું હતું. બરાબર. લગાન પિક્ચરના શૂટિંગ દરમિયાન આમિર ખાને પણ કાળિયારને મારી નાખ્યું હતું અને એને જેલ થઈ ચૂકી. પણ આવી જ રીતે જો કાયદાકીય અમલવારી ઝડપથી કરવામાં આવે તો 20 વર્ષ સુધી ન્યાય ન મળે એવું ન બની શકે. ખૂબ ઝડપથી નિર્ણય શક્તિ લેવામાં આવે અને ખૂબ ઝડપથી કડકમાં કડક સુરક્ષા આવા જે તે જગ્યાએ રહેતા સજીવ સૃષ્ટિ, ચાહે તે હોટસ્પોટ હોય કે સ્વસ્થાન હોય, એની કડકમાં કડક સુરક્ષા રાખવામાં આવે અને કાયદાકીય અમલ કરવામાં આવે તો આપણે 30% સુધીની જાતિ વિવિધતા અને જૈવ વિવિધતાને તો બચાવી શકશું જ. બરાબર. 70% નાશ થાય છે પણ 30% બચશે એ આપણા માટે ખૂબ સારી બાબત છે. બીજું, જ્યાં સજીવ સૃષ્ટિ રહે છે એટલે કે સ્વસ્થાન છે એને બચાવવા માટે આપણે શું કરી શકીએ? હજી આગળ સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એમાં આપણે પહેલો ટોપિક સ્વસ્થાન સંરક્ષણ જાળવણી. તો શું કરવું જોઈએ? તો કે સૌથી પહેલા
જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જાહેર કરવો જોઈએ. બરાબર. બીજું, જે તે વિસ્તારને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવા જોઈએ. અને ત્રીજું, જે તે વિસ્તારને રાષ્ટ્રીય અભયારણ્યો જાહેર કરવા જોઈએ. જ્યાં સજીવ સૃષ્ટિ રહે છે એ વિસ્તારને આપણે જૈવ આરક્ષિત વિસ્તાર જાહેર કરી દેવો જોઈએ, અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરી દેવા જોઈએ, અથવા રાષ્ટ્રીય અભયારણ્ય જાહેર કરી દેવા જોઈએ. એમાં પહેલો મુદ્દો આવ્યો જૈવ આરક્ષિત વિસ્તાર. શું છે બાળકો જૈવ આરક્ષિત વિસ્તાર? દાખલા તરીકે જો કોઈ વિસ્તાર હોય, ફોર એક્ઝામ્પલ કેટલો વિસ્તાર છે સજીવ સૃષ્ટિ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, માની લો કે જંગલ જ વિસ્તાર છે, તો ગવર્મેન્ટ એક બાજુ એવું કહે છે કે સ્થાનિક વિદ્યાર્થીઓ હોય શાળાના, એને પિકનિક માટે ત્યાં લઈ જાવ અને ત્યાં જઈને એને નિરીક્ષણ દ્વારા બધું શીખવું. બરાબર. અને એક બાજુ ગવર્મેન્ટ એવું કહે છે કે વિદ્યાર્થીઓને ત્યાં લઈ જવામાં આવે, અન્ય વ્યક્તિઓને ત્યાં જવા દેવામાં આવે તો નુકસાન થાય છે જૈવ વિવિધતાનું. તો બંને પાસાઓને કેમ સરભર કરવા? એટલે ગવર્મેન્ટે એક વિચારણા કરી. શું? કે જે વિસ્તાર છે એ વિસ્તારને એને શેમાં ફેરવી નાખ્યો? નામ આપવામાં આવ્યું આરક્ષિત જૈવ વિસ્તાર, અથવા જૈવ આરક્ષિત વિસ્તાર પણ લખી શકો. કે જૈવ આરક્ષિત વિસ્તારમાં એને 3 પ્રકારના પ્રદેશ રાખ્યા. બરાબર. 3 પ્રકારના પ્રદેશ. સૌથી અંદરનો આવે છે નાભી પ્રદેશ. આ તમારી બુકમાં નથી, આ તમારા માટે ન્યૂ છે અને એ નીટ જેવી એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે. જોજો હેશટેગ કરું છું. બરાબર. તો સૌથી અંદરનો નાભી પ્રદેશ રાખ્યો. બહાર તરફ જતા બીજો પ્રદેશ છે એને નામ આપ્યું બફર પ્રદેશ, અને ત્રીજો પ્રદેશ છે એને નામ આપી દીધું સંક્રાંતિ પ્રદેશ. શું કીધું? કે ભાઈ કોઈ પણ વિસ્તાર છે એને આરક્ષિત જૈવ વિસ્તાર જાહેર કરી દો, એટલે સજીવ સૃષ્ટિ જ્યાં છે ત્યાં સજીવ સૃષ્ટિ રહી શકે. એના 3 પ્રદેશ તૈયાર કરો. સૌથી અંદરનો પહેલો નાભી પ્રદેશ, બહાર તરફ જતા બીજો બફર પ્રદેશ, જો બરફ નથી બફર પ્રદેશ છે, અને ત્રીજો છે સંક્રાંતિ પ્રદેશ. ઘણા લોકોએ એમ કીધું કે ભાઈ જંગલમાં અમુક આદિવાસી લોકો કે જંગલમાં રહેતા અન્ય લોકો જ જંગલને નુકસાન પહોંચાડે છે. ભાઈ એવું ખરેખર તો છે નહીં. ગીરના જંગલમાં જઈએ તો કેટલા બધા લોકો ત્યાં વસે છે છૂટાછવાયા ઝૂંપડામાં, અને એની ગીર ગાય કે ગીરની ભેંસની કિંમત લાખો રૂપિયામાં છે. સિંહ જેવા પ્રાણીઓ કે અન્ય હિંસક પ્રાણીઓ ગીર ગાયનું નુકસાન કરી નાખે છે, મારણ કરી નાખે છે, પરભક્ષણ કરી નાખે છે. છતાં પણ ક્યારેય છાપામાં, ન્યૂઝપેપરમાં કે ટીવી મીડિયાની અંદર એવું તો આપણે નથી સાંભળ્યું કે માલધારીઓએ બધાએ ભેગા મળી અને સિંહને મારી નાખ્યો, એની ગાય ખાઈ ગયો તો. એટલે નહીં. તો ગવર્મેન્ટે બધાનું વિચારી અને શું કર્યું? આરક્ષિત વિસ્તાર જાહેર કર્યા. બરાબર. આમ આરક્ષિત વિસ્તારમાં 3 પ્રદેશ નક્કી થયા. કે નાભી પ્રદેશ એવો પ્રદેશ કે જ્યાં સૌથી વધુ એકદમ સુરક્ષિત વાતાવરણમાં પ્રાણી ખલેલ વગર રહી શકે એવો વિસ્તાર, એટલે એને નામ આપી દીધું નાભી પ્રદેશ. આ તમારી બુકમાં નથી, નવું છે તમારા માટે, એટલે આને ડ્રો કરી લેજો અલગ. બરાબર. પછી બફર પ્રદેશ રાખ્યો. બફર પ્રદેશમાં શું કર્યું? કે જો કોઈ વિદ્યાર્થીને પિકનિક માટે લઈ જવામાં આવે અથવા તો શાળાને લગતા કે શૈક્ષણિક કાર્યક્રમ યોજવામાં આવે કે જે કેના ઉપર હોય? વન્ય સંપત્તિ પ્રાણી સૃષ્ટિ ઉપર, કે જૈવ વિવિધતાને બચાવવાના કાર્યક્રમ હોય કે મીટિંગ હોય એના માટેની તો. બરાબર. અથવા વિદ્યાર્થીઓને આવી પ્રાકૃતિક શિબિરમાં લઈ જવાના હોય તો. બરાબર. બફર પ્રદેશ એના માટે રાખવામાં આવ્યો. અને ઘણા એવા લોકો છે જે જંગલમાં રહે છે અને જંગલની પેદાશોનો ઉપયોગ કરે છે, ફળ, ફૂલ, શાકભાજી, ઔષધિઓ અને ઘાસચારા સહિત અન્ય વસ્તુનો.
એટલે ચારવાની ક્રિયા પણ કરે છે. એવા લોકોને પણ ત્યાં ને ત્યાં રહેવા દેવામાં આવ્યા, એને કહેવામાં આવ્યું સંક્રાંતિ પ્રદેશ. એટલે અહીંયા નામ આપ્યું સ્થાનિક જાતિનો વસવાટ કરવો, વ્યક્તિઓનો. બરાબર, કે એ વ્યક્તિઓ જંગલમાં સંક્રાંતિ પ્રદેશમાં રહે અને ઈ પ્રદેશમાં ઉગી નીકળતી વનસ્પતિ અને પ્રાણીઓનો ઉપયોગ કરે. બરાબર, અને શક્ય હોય ત્યાં સુધી જંગલને બચાવવાનો પ્રયત્ન કરે. તો બાળકો આને કહેવાય આરક્ષિત જૈવ વિસ્તાર. ખાસ ધ્યાન રાખજો, આપણા દેશમાં આરક્ષિત જૈવ વિસ્તારની સંખ્યા 14 છે. ખાસ નોટ કરી લેજો. આવા કેટલા આરક્ષિત વિસ્તારો છે? 14 આરક્ષિત વિસ્તારો આપણા દેશમાં છે. બરાબર, પહેલો પોઈન્ટ આપણે ક્લિયર કર્યો, જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર. હવે બીજો પોઈન્ટ આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય અભયારણ્ય. નાનપણમાં તમારે 8મા કે 9મા ધોરણની અંદર સમાજ વિદ્યાની અંદર આ વસ્તુ આવી ગઈ. રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય અભયારણ્ય વચ્ચે શું ફરક છે? પહેલા તો એ યાદ રાખી લેજો, રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની સંખ્યા 90 છે અને રાષ્ટ્રીય અભયારણ્યો છે એની સંખ્યા 448 છે. આરક્ષિત જૈવ આવરણની સંખ્યા 14, રાષ્ટ્રીય ઉદ્યાનો 90, રાષ્ટ્રીય અભયારણ્ય 448. હા, ગૂગલ પર સર્ચ કરશો તો આ આંકડાકીય માહિતી અલગ અલગ હશે, પણ તમારે નીટ માટે સંપૂર્ણ ફોકસ કરવાનું છે. ગુજકેટ માટે અને નીટ માટે NCERT ટેક્સ્ટ બુકને, અને એ લોકો માન્ય પણ ગણશે NCERT ટેક્સ્ટ બુકના જ આંકડાને. એટલે તમારે ફરજિયાત આ જ આંકડાકીય માહિતીને મગજમાં રાખવી. બરાબર, તો શું ફરક છે રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય અભયારણ્ય વચ્ચે? What is the difference between national sanctuaries and રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય અભયારણ્ય? બરાબર, તો national sanctuaries and national park. What is the difference between national sanctuaries and national parks? જોઈએ, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં સંપૂર્ણ પ્રતિબંધ હોય, અને રાષ્ટ્રીય અભયારણ્ય એટલે એવી જગ્યા, એવો વિસ્તાર કે જ્યાં થોડી ઘણી છૂટછાટ હોય. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશવું એ ગેરકાયદેસર ગણાય છે. રાષ્ટ્રીય અભયારણ્યમાં પ્રવેશવું હોય તો તમે એની પૂર્વ મંજૂરી લઈને પ્રવેશી શકો છો. રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી, જેમ કે ઔષધિઓનો ઉપયોગ કરવો, ફળ ફૂલ શાકભાજીનો ઉપયોગ કરવો કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો, ઇમારતી બળતણ લાકડાનો ઉપયોગ કરવો, ઘાસચારાનો ઉપયોગ કરવો, કશું નહીં. જ્યારે રાષ્ટ્રીય અભયારણ્યની અંદર ગાય ભેંસ ઘેટા બકરાને ચરાવવાની છૂટછાટ હોય, અમુક પ્રકારના બળતણયુક્ત લાકડાઓને વાપરવાની છૂટછાટ હોય, ઔષધિઓ, ફળ ફૂલ કે કંદમૂળ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાની કંઈક અંશે થોડી ઘણી છૂટછાટ હોય છે. રાષ્ટ્રીય અભયારણ્યમાં સામાન્ય લોકો પૂર્વ મંજૂરીથી પ્રવેશ કરી શકે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં એના નિયત નક્કી કરેલા લોકો, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હોય, ઓફિસર્સ કે ગાર્ડ, એ જ માત્ર ને માત્ર પ્રવેશ કરી શકે છે. બરાબર, તો આપણા દેશમાં રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવા જોઈએ, રાષ્ટ્રીય અભયારણ્ય જાહેર કરવા જોઈએ અને આરક્ષિત વિસ્તાર જાહેર કરવા જોઈએ, જેથી જે સજીવ સૃષ્ટિ જ્યાં છે ત્યાં ને ત્યાં રહી શકે. ત્યાં ને ત્યાં રહી શકે એટલે એને કહેવાય ઇન સિચ્યુએશન. ત્યાં ને ત્યાં રહે એવી પરિસ્થિતિમાં રહે અને એનું આપણે બચાવ કરી શકીએ. એ 3 રીતે: જૈવ આરક્ષિત વિસ્તાર, રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય અભયારણ્ય. ખાસ ધ્યાન રાખજો, રાષ્ટ્રીય જૈવ આરક્ષિત વિસ્તારની સંખ્યા 14 છે, રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા છે 90 અને રાષ્ટ્રીય અભયારણ્યની સંખ્યા 448 છે. ચાલો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લઉં, સાઈડ પર જતો રહું છું, પછી એક્સ્ટ્રા સમયમાં આને ડ્રો કરી લેવું. રેડી? આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે બાળકો, બીજું, ભારત દેશ છે ને, આપણો દેશ
વિવિધતાઓમાં એકતાઓનો દેશ છે, આપણે જાણીએ છીએ, બરાબર. ઘણા બધા ધર્મ, ઘણી બધી જાતિ, ઘણા બધા સંપ્રદાયો ભારતની અંદર વસવાટ કરે છે અને બધા જ પોતપોતાની ધાર્મિકતા પ્રમાણે દરેક વસ્તુને પૂજનીય ગણે છે, બરાબર. ખીજડાને હું કાપવાનું ચાલુ કરું, તરત જ બીજો કોઈ વ્યક્તિ આવીને કહેશે, હે મામાદેવ, હું એમ કહીશ, સોરી ભાઈ, નહીં કરાય. મારા ને તમારા ઘરમાં એક સાપ નીકળ્યો હોય અને આપણે લાકડી લઈને ઊભા હોય કે બહાર નીકળે એટલે મારી નાખવું, પણ ઈ આમ કરે અને ત્રિશુલ દેખાય તો તરત આપણે કહીએ, બાપા એવા બાપા. તો પેલા હું બા આટા મારતા હતા, બરાબર. કહેવાનો મિનિંગ એ છે કે દરેક વસ્તુની સાથે આપણે ધાર્મિકતા જોડી દઈએ છીએ અને સારી બાબત છે. આકડાને કાપવો હોય તો સીધો આપણને હનુમાન દાદાની યાદ આવે, બકરીને કટ કરવાની હોય તો સીધી મેલડીમાંની યાદ આવે, ઊંટ જોઈએ તો આપણને ઉમિયામાંની યાદ આવે, બરાબર. સાથે સાથે આપણે જોઈશે દશામાંની યાદ આવે, મગર જોઈએ તો આપણને માં ખોડલની યાદ આવે, સિંહ જોઈએ તો આપણને માં ચામુંડાની યાદ આવે, મોર કે કમળનું વૃક્ષ જોઈએ તો માં સરસ્વતીની યાદ આવે. પીપળાને કેમ આપણે કાપતા નથી અને સળગાવતા નથી? કારણ કે આપણામાં એક એવી વિચારસરણી છે કે એમાં આપણા પિતૃદેવોનો વાસ છે અને ભાદરવી અમાસના દિવસે આપણે એને જલ તર્પણ કરીએ છીએ, રાઈટ. તો આપણા દેશમાં ધાર્મિકતા છે, એવા અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો અલગ અલગ વિસ્તારની અંદર વસવાટ કરતી વનસ્પતિને પૂજનીય ગણે છે, સમજી ગયા? અને એ રીતે પૂજનીય ગણે છે જેથી એ વિસ્તારની વનસ્પતિને નાશ કરતા નથી અને એવા વિસ્તારને નામ આપવામાં આવ્યા પવિત્ર ઉપવનો. 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ટોપિક છે પવિત્ર ઉપવન એટલે શું, સમજાવો ઉદાહરણ સાથે. તો જે વિસ્તારમાં રહેતા લોકો પોતાના ધર્મ પ્રમાણે અલગ અલગ વનસ્પતિઓને પૂજનીય ગણે છે અને એ પૂજનીય ગણે છે જેથી એ વનસ્પતિને કટ કરી શક્યા નથી, બરાબર. અને ત્યાંના કારણે અતિ દુર્લભ જાતિ, અતિશય બહુ ઓછી જોવા મળતી હોય એવી વનસ્પતિની જાતિ ત્યાં સચવાઈ ગયેલી છે અને એ લોકોએ નક્કી કરેલું કે એટલા વિસ્તારની વનસ્પતિને કાપવી નહીં. એના કારણે જે ભાગ જળવાઈ રહ્યો છે જમીન વિસ્તારનો એને કહેવાય પવિત્ર ઉપવનો. આ ધાર્મિકતાના કારણે પવિત્ર ઉપવનો ટકી રહ્યા છે, બરાબર. તો આપણો સાંસ્કૃતિક ઇતિહાસ પણ છે, ધાર્મિક ઇતિહાસ પણ છે. તો એવા પવિત્ર ઉપવનો ભારતમાં કયા કયા અને ક્યાં ક્યાં છે એની આપણે માહિતીની વાત કરીએ તો પેલું આવે છે મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ કે જે મેઘાલયના લોકો દ્વારા પવિત્ર માનવામાં આવે છે, બરાબર. બીજું એક્ઝામ્પલ એમાં લઈએ તો આપણે આવે છે રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ કે લોકો ત્યાંની પવિત્ર વનસ્પતિને માન આપે છે. ત્રીજું આવે છે કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો. ચોથું આવે છે બાળકો મધ્ય પ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તરના વિસ્તારો, બરાબર. અને પાંચમું આવે છે મેઘાલયના પવિત્ર ઉપવનો. આ જરૂરી છે. શેની રાહ જોવો છો? ગુજરાતની? આપણા ગુજરાતનું નામ ક્યાં આવ્યું તો આમાં આવે નહીં, બરાબર. તો આવી જગ્યાઓએ મેઘાલય, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે મેઘાલય આવી જગ્યાઓએ વસવાટ કરતા જે તે વિસ્તારના લોકો છે એ આવા વિસ્તારને ખૂબ પવિત્ર માને છે, કારણ કે એના પૂર્વજોએ એમને કીધેલ છે કે અહીંયા રહેલા વનસ્પતિ કે પ્રાણીઓમાં પોતાની ધાર્મિકતાનું દર્શન કરવું. જેમ આપણે અહીંયા ગુજરાતમાં પીપળાઓને પિતૃદેવ સમાન ગણીએ છીએ, બરાબર. જ્યારે પાણી પાઈએ, જલ તર્પણ વિધિ કરીએ છીએ. હમણાં થોડાક સમય પહેલા જ શ્રાવણ માસના અંતિમ દિવસે ભાદરવી અમાસના દિવસે આપણે આ જલ તર્પણ વિધિ કરી, બરાબર. તો એ લોકો આવું માને છે અને એના કારણે
ખૂબ જ એટલે ખૂબ જ દુર્લભ જાતિ જે હોય ક્યાંય જોવા ન મળતી હોય અને લગભગ નાશપ્રાય થવાના આરે લુપ્તતાના આરે ઉભેલી ભયવાળી જાતિ છે એ ત્યાં ટકી રહી છે. એટલે આ 5 ને ખાસ નોંધ કરી લેવી. રેડી? ઓકે, તો આ પહેલો પોઈન્ટ આપણો પૂરો થયો છે, સ્વસ્થાન જાળવણી. હવે જો સ્વસ્થાન જાળવણી શક્ય ન બને, માની લો કે રાષ્ટ્રીય અભયારણ્ય જાહેર કરી દો, રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરી દો, આરક્ષિત વિસ્તાર જાહેર કરી દો, તો પણ સજીવ સૃષ્ટિ નાશને નાશ થતી જાય. તો શું કરવું જોઈએ? તો કે નવ સ્થાન જાળવણી. બરાબર, નવ સ્થાન જાળવણી. નવ સ્થાન જાળવણી એટલે શું? તો કે એક્સ સિચ્યુએશન. શું? એક્સ સિચ્યુએશન. અને સ્વસ્થાન જાળવણીમાં આપણે શું લખ્યું હતું? ઇન સિચ્યુએશન. ઇન એટલે ત્યાં ને ત્યાં, અને એક્સ એટલે બહાર લઈ જવા. જે જગ્યાએથી સજીવ સૃષ્ટિ મોટા પાયે નાશ પામતી જતી હોય એ જગ્યાના સંકટ સમયમાં રહેલા વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવને પોતાના કુદરતી વાતાવરણમાંથી બીજી જગ્યાએ અનુકૂળ વાતાવરણ મળી રહે એવી જગ્યાએ એને કાળજીપૂર્વક સંપૂર્ણ રીતે સુરક્ષાત્મક રીતે રાખી અને એની સલામતીને ધ્યાનમાં રાખી અને એને બચાવવાની ક્રિયાવિધિ એટલે નવ સ્થાન જાળવણી. ખ્યાલ આવ્યો? ફરી પાછું બોલું છું, યાદ રાખજો. જે જગ્યાએ સજીવ સૃષ્ટિ, વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવ સૃષ્ટિ નાશપ્રાય થતી જતી હોય, માની લો કે એને આરક્ષિત જૈવ વિસ્તાર જાહેર કર્યો, ઉદ્યાન જાહેર કરી દીધું, અભયારણ્ય જાહેર કરી દીધું, છતાં પણ તો એવા સજીવ સૃષ્ટિને પોતાના કુદરતી વાતાવરણમાંથી અન્ય જગ્યાએ ખસેડી પોતાની સંપૂર્ણ સલામતી, પોતાની સંપૂર્ણ કાળજી અને સમૂહમાં રાખવાની એક અન્ય જગ્યા, પણ ત્યાં પણ જ્યાં રાખવામાં આવે છે ત્યાં કેવું, એને કુદરતી વાતાવરણ મળી રહે એનો ખ્યાલ રાખવો એ ખૂબ જરૂરી છે. આમ મૂળભૂત જગ્યાએથી અને અનુકૂળ જગ્યાએ રાખવાની ક્રિયાવિધિ એટલે એને કહેવાય નવ સ્થાન જાળવણી. નવ સ્થાન જાળવણીમાં કયા કયા ઉદાહરણ આવે? સ્વસ્થાન જાળવણીમાં રાષ્ટ્રીય ઉદ્યાન, રાષ્ટ્રીય અભયારણ્ય કે જે આરક્ષિત વિસ્તાર કહી શકો કે સજીવ જ્યાં છે ત્યાં ને ત્યાં એને પ્રોટેક્શન આપવું. પણ સજીવ જ્યાં ને જ્યાં છે એને ત્યાં પ્રોટેક્શન આપવા છતાં પણ સજીવ નાશ પામતા જાય તો એને નવ સ્થાન જાળવણી કરવી. નવ સ્થાનમાં આપણે એનું ઉદાહરણ લખી શકીએ પ્રાણી ઉદ્યાનો. બરાબર, એવી જ રીતે વનસ્પતિ ઉદ્યાનો, એવી જ રીતે વન્યજીવ સફારી ઉદ્યાનો. બરાબર, ઓકે. તો ઉદ્યાન, બાળકો 11મા ધોરણના પહેલા પાઠમાં તમારે આવ્યું, સંગ્રહાલય શબ્દ આવે તો ત્યાં નિર્જીવ અને મૃત નમૂના હોય, વનસ્પતિ સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલય વગેરે. પણ ઉદ્યાન આવ્યું એટલે વનસ્પતિ ઉદ્યાન એટલે વનસ્પતિના જીવંત નમૂનાઓ, પ્રાણી ઉદ્યાન એટલે પ્રાણીના જીવંત નમૂનાઓ. દાખલા તરીકે શક્કરબાગ પ્રાણી ઉદ્યાન. બરાબર, તો એ શું છે? જેમ કે વન્યજીવ સફારી ઉદ્યાન, સાસણ ગીર પાસે આવેલું દેવળિયા પાર્ક સફારી ઉદ્યાન, કે જ્યાં જંગલની અંદર એને પૂરેપૂરી પ્રોટેક્શન આપી ફરતી બાજુથી, કે એની બહાર અમુક મર્યાદાની બહાર ન જઈ શકે એવા વિસ્તારમાં સજીવ સૃષ્ટિને, પ્રાણીને, વનસ્પતિને રાખવી. બરાબર, ઘણી વખત તો આવા પ્રાણી ઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાનમાં એવા સજીવો જોવા મળે છે, પ્રાણી કે વનસ્પતિ કે પ્રાણી, કે જે બીજે બધેથી લુપ્ત થઈ ગયા હોય અને માત્ર ને માત્ર હાજર રહ્યા હોય આવા ઉદ્યાનોમાં, કારણ કે એની ત્યાં ખાસ કાળજી લેવામાં આવે છે. એના ખોરાક, એના બ્લડનું સેમ્પલ, એના મળમૂત્રનું સેમ્પલ, એને આપવામાં આવતો ખોરાક, એને નિયમિત ધોરણે એની કાળજી, મેડિકલ ટીમ દ્વારા એનું ચેકઅપ થવું, બધી કાળજી લેવામાં આવે છે. એટલે અમુક પ્રાણી ઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાનમાં એવા સજીવો જોવા મળે છે કે જ્યાં વિદેશમાં બીજે ક્યાંય ન હોય અથવા આખા દેશમાં ક્યાંય ન હોય. ફોર એક્ઝામ્પલ ચિત્તો.
બરાબર. ભારતમાંથી ચિત્તો લુપ્તપ્રાય થઈ ચૂક્યો છે, પણ હજી ઘણા ભારતના પ્રાણી ઉદ્યાનોમાં આ ચિત્તાના અવશેષ જોવા મળે છે. તમને એમ થશે સાહેબ આનાથી ફાયદો શું? આનાથી ફાયદો એ કે આવા પ્રાણીઓ છે એના ડીએનએ, એના શુક્રકોષ અને અથવા માદા હોય તો અંડકોષ ને અલગ કરવામાં આવે છે. અલગ કરી અને ક્રાયોપ્રિઝર્વેશન જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ચેપ્ટર નંબર 2 આપણે ચલાવ્યું, એમાં મેં તમને કીધું હતું કે કોઈ પણ પરાગરજને જો સંગ્રહિત કરવી હોય તો -196 પ્રવાહી નાઇટ્રોજન એટલે લિક્વિડમાં રાખવામાં આવે છે. એમ આવા શુક્રકોષ અને અંડકોષ અને તેના ડીએનએ ના અમુક સેમ્પલ પણ લેવામાં આવે છે અને -196 રાખવામાં આવે છે પ્રવાહી નાઇટ્રોજનમાં, જેને કહેવાય છે ક્રાયોપ્રિઝર્વેશન પ્રોસેસ. ભવિષ્યમાં જો કોઈ એવા પ્રાણીઓ હોય, એને સંગત પ્રાણીઓ, હવે દીપડાના શુક્રકોષ હોય ને વાઘના અંડકોષમાં ના નાખી દે, બરાબર, એને સંગત પ્રાણી હોય અને આવી રીતે કૃત્રિમ ફલન કરાવવાનું હોય તો એવા સેમ્પલ એને કામ લાગે. એટલે આવી જગ્યાઓએ ખાસ કરીને ક્રાયોપ્રિઝર્વેશન થી લઈ અને એના એવા જન્યુઓની જાળવણી કરવામાં આવે છે, એનું સંગ્રહ કરવામાં આવે છે અને એની સલામતી રહે એવી કાળજી પણ લેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું. એવી જ રીતે આમ લુપ્તપ્રાય થતા જતા હોય એવા બધા પ્રાણીઓના જનીનને સાચવવાની ક્રિયાવિધિ, બરાબર, જનીનને સાચવવાની ક્રિયાવિધિ એને જનીન નિધિ કાર્યક્રમ કહેવાય. અને એને જ્યાં સાચવવામાં આવે એને કહેવાય જનીન બેંક. ભાઈ સિમ્પલ છે. બ્લડ જ્યાં સાચવવામાં આવે એને બ્લડ બેંક કહેવાય. વીર્ય બધા પ્રાણીઓના સાચવવામાં આવે એને વીર્ય બેંક કહેવાય. તો ડીએનએ અને શુક્રકોષ અંડકોષને સાચવવાનું કાર્યક્રમ એટલે જનીન નિધિ કાર્યક્રમ, બરાબર. તો જનીન નિધિ કાર્યક્રમ ખાસ કરીને જનીન બેંક છે એ આવા પ્રાણીઓ માટે સાચવવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં આવું કૃત્રિમ ફલન કરાવી અને એના અંશ ડીએનએ અને એનો જૈવિક તેમજ શારીરિક તેમજ આનુવંશિક વારસાને સાચવી રાખવા માટે કૃત્રિમ ફલન કરવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાં કોઈ જગ્યાએ ચિત્તા નથી, અમુક ભારતના સ્પેશિયલ બ્રીડ ગણાતી, જાતિ ગણાતી ચિત્તાની જાતિના શુક્રકોષને અલગ તારવવામાં આવે ને વિદેશમાંથી માદા ચિત્તાને લઈ આવી અને અહીંના ચિત્તાઓના શુક્રકોષને કૃત્રિમ રીતે એના શરીરમાં દાખલ કરવામાં આવે, જેને ઇન્સેમિનેશન કહેવાય છે. ત્યારબાદ ઉત્પન્ન થતી બાળ ચિત્તાની જાતિમાં બે સજીવોનું લક્ષણ હશે, વિદેશના ચિત્તાઓનું અને ભારતના મૂળ ચિત્તાઓનું આનુવંશિક વારસો. તો ખાસ કરીને નવસ્થાન જાળવણીમાં આવા પર પ્રયોગો કરવામાં આવે છે. બીજું વનસ્પતિ ઉદ્યાન છે, એમાં જેમ પ્રાણી ઉદ્યાન તરીકે જનીન સાચવવાની ક્રિયાવિધિ જનીન વિધિ કે જનીન બેંક કીધું, એમ વનસ્પતિના અલગ અલગ બીજ સાચવી રાખવા, જેને બીજ નિધિ કાર્યક્રમ તરીકે પણ ઓળખી શકાય. અને એવી વનસ્પતિના બીજ ઉપર નિરીક્ષણ કરવું, રિસર્ચ કરવું, કયા કઈ વનસ્પતિના બીજ કઈ જગ્યાએ ઉગી નીકળે છે, કૃત્રિમ સંકરણ, હાઇબ્રિડ કરવા વગેરે જેવા ઘણા કાર્યક્રમ ચાલે છે. તો બાળકો આને આપણે કહેશું નવસ્થાન જાળવણી. બસ હવે તમારી પાસેના માત્ર ને માત્ર હવે બે મુદ્દાઓ નાના પેરેગ્રાફ સ્વરૂપ છે. બસ માત્ર 5 મિનિટનો ટોપિક છે. ઓકે, 3 જ મિનિટ થશે, 5 મિનિટ પણ નહીં. જોઈએ આગળ. શું આને બચાવવાના, જૈવ વિવિધતાને બચાવવાના કોઈ વિશ્વ લેવલે કાર્યક્રમો થયા છે કે આપણે જ રાઈડ ઉપાડીએ છીએ? તો વિશ્વ લેવલે 2-3 કાર્યક્રમ તમારી બુકમાં આપેલા છે, એની આપણે નોંધ લઈ લઈએ. બરાબર. એક
ઐતિહાસિક સંમેલન તૈયાર કરવામાં આવ્યું હતું જેનું નામ છે ધી હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી. શું છે? ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી, જે સ્થાપવામાં આવ્યું સંમેલન લગભગ વર્ષ 1992 અને જેને નામ આપવામાં આવ્યું પૃથ્વી પરિષદ, જે યોજાણું હતું બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં. બરાબર, રિયો ડી જાનેરોમાં. બરાબર, અને એમાં ઉલ્લેખવામાં આવ્યું. શું ઉલ્લેખ કરવામાં આવ્યો? તો કે દરેક દેશના પ્રતિનિધિઓ ત્યાં આગળ ગયા, પર્યાવરણ પ્રેમી લોકો ત્યાં આગળ ગયા અને શું કીધું? ખાસ કરીને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હવે પછી જૈવ વિવિધતાને આપણે એવી રીતે બચાવીએ, જૈવ વિવિધતાનો એવી રીતે લાભ લઈએ કે જે અતિશોષણમાં રૂપાંતર ન થાય. મેં તમને કીધું હતું, આવશ્યકતા જ્યારે લાલચમાં બદલાઈ જાય ત્યારે એને અતિશોષણ કહેવાય અને એ એક મુખ્ય કારણ છે જૈવ વિવિધતાનો નાશ થવાનો. બરાબર, તો અતિશોષણ ન થાય એ રીતે જૈવ વિવિધતાનો લાભ લઈએ, જેથી લાંબા સમય સુધી આપણે જૈવ વિવિધતાનો ઉપયોગ કરી શકીએ. આવું ઉલ્લેખ રિયો ડી જાનેરોની અંદર બ્રાઝિલની રાજધાનીમાં પૃથ્વી પરિષદ યોજાણું જેનું નામ છે ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી વર્ષ 1992 ત્યારે. બરાબર, એવી જ રીતે એક બીજું 2002 દક્ષિણ આફ્રિકા, બરાબર, માં જ્યાંનું પાટનગર જોહાનિસબર્ગ હતું, બરાબર, માં યોજાયેલ જેનું વિશ્વ પરિષદ જે યોજાણી હતી, જેમાં 190 દેશના પ્રતિનિધિઓ વચન લઈને પ્રતિજ્ઞાબદ્ધ થયા કે તે 2010 સુધીમાં, જોજો અત્યારે હાલે છે 2020, પણ એને ત્યારે એવું વચન લીધું કે 2010 સુધીમાં વૈશ્વિક સ્તરે પોતાના દેશ એટલે પ્રાદેશિક સ્તરે અને આપણે શરૂઆતમાં જોયું સ્થાનિકતા એટલે કે પોતાના સ્થાનિક સ્તરે ઝડપથી નાશ થતી જતી જૈવ વિવિધતાને બચાવવા 100% પગલાં લેશે અને નાશ થતો અટકાવશે. બરાબર, પગલાં લેશે, બસ પગલાં લેશે જ, પણ કોઈ પગલાં લીધા નથી. તો બે સંમેલન એવા થયા જેમાં પહેલું સંમેલનનું નામ આવ્યું પૃથ્વી પરિષદ, બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં. ઉલ્લેખ કરવામાં આવ્યો કે હવે પછી આપણે એવી રીતે જૈવ વિવિધતાનો લાભ લઈએ, વનસ્પતિ પ્રાણીનો, કે જેના કારણે આપણને લાંબા સમય સુધી લાભ મળતો રહે. મતલબ જરૂરિયાત પૂરી થઈ ગઈ તો પણ એનો લાભ લીધે જ રાખવો એવું જરૂરી નહીં. અને 2002 દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ એની રાજધાની છે. આમ તો જોહાનિસબર્ગની રાજધાની અલગ અલગ છે. દક્ષિણ આફ્રિકાની રાજધાની 3 છે, જોહાનિસબર્ગ છે, કેપટાઉન છે અને પ્રિટોરિયા છે. ગાંધીજીને પ્રિટોરિયા નામના સ્થળેથી રેલવેની અંદરથી ઉતારી દેવામાં આવ્યા હતા. બરાબર, તો જોહાનિસબર્ગમાં યોજાયેલી વિશ્વ પરિષદ, પહેલી પૃથ્વી પરિષદ, આ વિશ્વ પરિષદ જેમાં 190 દેશના પ્રકૃતિવિદો ગયા હતા, પણ ખાલી ગયા હતા, ખાઈ પીને મોજ કરીને પેટે હાથ ફેરવીને આવતા રહ્યા. બરાબર, એને એવું વચન લીધું, પ્રતિજ્ઞા લીધી
કે 2010 સુધીમાં વિશ્વ લેવલે, પોતાના દેશ પ્રાદેશિક લેવલે અને પોતાના સ્થાનિક લેવલે એટલે કે રાજ્ય કે જિલ્લા લેવલે જે કાંઈ ઝડપથી નાશ થતી જતી જૈવ વિવિધતા છે એનો અટકાવ કરશું અને જૈવ વિવિધતાને બચાવવા 100% પગલાં લેશું. પણ લેશું, કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, એ વાતનું આજે દુઃખ છે. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે. આપણી ચેનલને લાઈક કરીએ, શેર કરીએ, કોમેન્ટ કરીએ. સેવ બાયોલોજી, સેવ નેચર, સેવ નેચરલ, એવરીવેર ઇઝ બાયોલોજી. નવા ચેપ્ટરની શરૂઆત નવા પ્રકરણ સાથે, નવા લેક્ચર સાથે કરશું. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. પ્રસાદી ક્લાસમાં ભેગા થાવ ત્યારે મળશે, બરાબર? ત્યાં સુધી બાળકો જય હિન્દ, જય ભારત.